હવે આ ચોથો દાખલો છે, બસ એમાંય થોડું અટપટું એ બનાવ્યું છે કે આપણને છેદમાં બધા આપ્યા છે, એટલે આ જે એના સહગુણક આપવાને બદલે આ એક્સને છેદમાં આપ્યો છે કે એક્સ વત્તા 1 એક્સ પ્લસ 2 અને ત્રીજું અરે બરાબર 4/x પ્લસ 4. એટલે જો આપણે આ અંગણિતમાં પહેલાં શીખાતા સામાન્ય અવયવ કાઢીએ, એટલે આજે આ બધાને આપણે છેદમાં મૂકી દઈએ કે એક્સ વત્તા 1 એક્સ વત્તા 2 અને એક્સ પ્લસ 4. આપણે ઘણી વખત જો આપણે આવા ઘણા હોય કે 3/5 વત્તા 7/6 વત્તા 15/13. આવું જો આપણે આનો અંગણિતમાં આપણે શીખાતા આવું બધું કરવું હોય તો શું કરવું પડે? આપણે આને છેદમાં બધાને 5 ગુણ્યા 6 ગુણ્યા 13 કરી નાખીએ ને, પછી આ 6 ને 13 ને આને ગુણ નાખીએ, પછી આ 5 ને 13 ને આને ગુણ નાખીએ. આ બધું અંગણિતમાં આપણે શીખી ગયા હતા. એવી રીતે આ જે નીચે ત્રણેય જુદા છે તો ત્રણેયથી આખી સંખ્યાને જો આપણે એ રીતે ગુણી નાખીએ, આટલા બધાથી ગુણી નાખીએ તો છેદમાં આ સંખ્યા ઉડી જાય. એટલે જો એનું ખાલી આને કીધું કે આ ત્રણેયથી એના ગુણવાથી આખા સમીકરણ, તો આ નીચે તો એક્સના છેદમાં 1 1 હતો, એ પછી ઉપર બે જો જતા રહ્યા, આ બે આપણે બધામાં ગુણ્યા છે એટલે એ છે. અહીંયા એક્સ આપ હતો એ ઉડી જાય, ના એક્સ પ્લસ 4 હતો એ ઉડી જાય. એટલે આવી રીતે આપણે છેદમાંથી બધું કાઢી નાખવા માટે ત્રણે સંખ્યાને ઉપરથી ગુણી, બસ એટલું જ વધારાનું છે. પછી તો આ જે લાંબુ સૂત્ર આવ્યું એને તમારે ખાલી સાદું રૂપ જ આપવાનું છે, એટલે કે આ બેનો ગુણાકાર કરો તો આ વર્ગ થઈ જાય. આ એક્સ પ્લસ 2 ને એક્સ વત્તા 4 તમે ગુણશો તો આવી સંખ્યા મળી જશે. એટલે એવી રીતે આ જે બેના ગ્રુપ થઈ ગયા એ ગ્રુપને તમે પાછા ગુણાકાર કરી નાખો એટલે આ સૂત્ર મળી ગયા. ને પછી આ જમણી બાજુ છે એને તમે ડાબી બાજુ લઈ આવો, એટલે કારણ કે જમણી બાજુ શૂન્ય થઈ જાય. કારણ કે આપણે આખરી ધ્યેય શું છે કે આપણું સૂત્ર કેવું હોવું જોઈએ, તો કે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 આ પ્રમાણે છે. એટલે બધા આ સૂત્રને જે કંઈ લાંબુ હોય આ બધાને આપણે એવી રીતે ફેરવવાનું કે જો આ સાદું રૂપ આવું આવી ગયું કે આ 2x² પ્લસ x માઇનસ 4 બરાબર 0. જો આ બે થઈ ગયા ને, હવે આ બગડો છે એ થઈ ગયો, આ બી છે એ અહીંયા 1 થઈ ગયો, આ સી છે એ -4 થઈ ગયો. એટલે આપણે ABC મળી ગયા. એટલે બસ પછી આપણે સૂત્ર લાગુ પાડી દીધું. તો બસ આમાં આટલું જ અઘરું છે કે આપણે જે સૂત્ર આપણને આપ્યું હતું એને સીધું આપણને દ્વિપદી સમીકરણ નહોતું આપ્યું, એને બનાવ્યું કેવી રીતે એ રીતે એને જવાબ મળ્યો.